નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રાજા ગોગા 77 17 19 પર. આપ સૌનું આ ખાસ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સફરમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભારતના મહાન ઉત્સવોમાં એક એવા ઉત્સવ વિશે જે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સંગીત, નૃત્ય, આનંદ અને ભક્તિનો સુમેળ છે. નવરાત્રિ ઉત્સવ. નવરાત્રિ એટલે નવરાત્રિની ભક્તિ અને નવ ઉર્જાનું પ્રતીક અને નવ દેવીઓ શક્તિઓની ઉપાસના. આપ સૌને આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સફર ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. નવરાત્રિ નામ સાંભળતા જ આપણા મનમાં માતાજીના ગાન, આરતી, ગરબા, રંગબેરંગી વસ્ત્રો અને ભક્તિના અનોખા માહોલ તાજા થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નવરાત્રિ ઉત્સવની શરૂઆત ક્યારથી થઈ હતી? ચાલો આજે જાણીએ નવરાત્રિનો ઇતિહાસ અને તેનું મહત્વ. નવરાત્રિનો પ્રારંભ પૌરાણિક કથા પ્રમાણે પ્રાચીન કાળમાં એક અસુર હતો, મહિષાસુર. તે ખૂબ જ શક્તિશાળી હતો. લાંબા તપથી તેને ભગવાન બ્રહ્માજીને વરદાન મળ્યું કે કોઈ દેવ, દાનવ કે મનુષ્ય તેને મારવા સક્ષમ નહીં બને. આ વરદાનના અહંકારમાં મહિષાસુરે ત્રિલોકમાં ત્રાસ મચાવ્યો. દેવતાઓને પરાજિત થયા અને બધા દેવો એકત્ર થઈને શક્તિનું સર્જન કર્યું. આ રીતે જન્મ થયો દેવી દુર્ગાનો, જે 9 રૂપોમાં પ્રગટ થઈ. 9 દિવસ સુધી દેવી અને મહિષાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને અંતે 9મી રાત્રિના માતાજીએ મહિષાસુરનો સંહાર કર્યો. આ જ વિજયનું પ્રતીક છે નવરાત્રિ. નવરાત્રિના મુખ્ય 2 સ્વરૂપ છે. ભારતમાં મુખ્યત્વે 2 નવરાત્રિ ઉજવાય છે. ચૈત્ર નવરાત્રિ વસંત ઋતુમાં ચૈત્ર મહિનામાં આવે છે. શારદીય નવરાત્રિ શરદ ઋતુમાં અશ્વિની મહિનામાં આવે છે. શારદીય નવરાત્રિ સૌથી વધુ લોકપ્રિય છે કારણ કે તે પછી તુરંત જ દશેરા અને દીપાવલી જેવા મહોત્સવ આવે છે. નવરાત્રિનો આધ્યાત્મિક અર્થ. નવરાત્રિ માત્ર દેવ અસુરોની કથા નથી, પરંતુ જીવનમાં સકારાત્મક શક્તિ અને નકારાત્મક શક્તિ વચ્ચેના સંઘર્ષનું પ્રતીક છે. 9 દિવસની દેવીની ઉપાસના, 9 પ્રકારની આંતરિક ઉર્જાનું જાગરણ. નવરાત્રિઓ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશની તરફની સફર. વિજયાદશમી સત્ય અસત્ય પર, સદગુણોનો અને દુર્ગુણોનો પર જીત. સમાજમાં મહત્વ. નવરાત્રિ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક ઉત્સવ પણ છે. લોકો સાથે ભેગા થઈને આરતી કરે છે. ગામડે અને શહેરમાં એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાય છે. સ્ત્રીઓ શક્તિની પૂજા થતી હોવાથી સમાજમાં નારી શક્તિના સશક્તિકરણનો પણ આ સંદેશ આપે છે. તો મિત્રો, નવરાત્રિ ઇતિહાસ આપણને શીખવે છે કે અહંકાર અને અંધકાર કેટલો પણ મોટો હોય, અંતે સત્ય અને શક્તિ જ વિજય બને છે. આ જ કારણે છે કે દર વર્ષ કરોડો ભક્તો માતાજીની ઉપાસના કરી પોતાના અંદરની શક્તિને જાગૃત કરે છે. મિત્રો, નવરાત્રિ સાચો મહિના ત્યારે સમજાય છે જ્યારે આપણે માતાજીના 9 સ્વરૂપો વિશે જાણીએ. દરેક દિવસ એક ખાસ રૂપનું ઉપાસન માટે સમર્પિત છે. આ 9 સ્વરૂપોને આપણે નવદુર્ગા કહીએ છીએ. ચાલો એક પછી એક જાણીએ નવદુર્ગાના નામ અને તેમનું મહત્વ. પ્રથમ દિવસ શૈલ્યપુત્રી. શૈલ રાજા હિમાલયની પુત્રી હોવાના કારણે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. તેઓના હાથે ત્રિશૂલ અને કમળ ધારણ કરે છે. આ સ્વરૂપ સ્થિરતા, ધીરજ અને ભક્તિના આરામનું પ્રતીક છે. ઉપાસકોના આત્મવિશ્વાસ અને મજબૂત ઈચ્છા શક્તિ પ્રાપ્ત થાય છે. બીજો દિવસ બ્રહ્મચારિણી. બીજા દિવસે પૂજાય છે બ્રહ્મચારિણી માતા. તેઓના હાથમાં જપમાળા અને કમંડલ ધારણ કરે છે. આ સ્વરૂપ તપસ્યાનું, સંયમનું અને ભક્તિનું પ્રતીક છે. તેમની કૃપાથી જીવનમાં ધીરજ અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. ત્રીજો દિવસ ચંદ્રઘટા. ત્રીજા દિવસે પૂજાય છે ચંદ્રઘટા માતા. તેમના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે, જેના કારણે તેમને ચંદ્રઘટા કહેવાય છે. તેઓના 10 પૂજા ધારણ કરે છે અને સિંહ પર આરૂઢ્ય છે. આ સ્વરૂપ શૌર્ય,
સાહસ અને વિજયનું પ્રતીક છે. ઉપાસના કરનાર ભયમાંથી મુક્તિ મળે છે. ચોથો દિવસ કુષ્માંડા. ચોથા દિવસે પૂજા છે કુષ્માંડા માતા. કહેવાય છે કે બ્રહ્માંડની રચના તેમના સ્મિતથી થઈ હતી. તેઓને 8 હાથ ધરાવે છે અને સિંહ પર આરૂઢ્ય છે. આ સ્વરૂપ આનંદ, સર્જન શક્તિ અને પ્રકાશનું પ્રતીક છે. એમની કૃપાથી જીવનમાં આરોગ્ય અને શક્તિની વૃદ્ધિ થાય છે. પાંચમો દિવસ સ્કંદ માતા. પાંચમા દિવસે પૂજાય છે સ્કંદ માતા. તેઓ ભગવાન કાર્તિકેયની માતા છે. તેઓના કમળ પર આરૂઢ્ય છે અને એક હાથમાં પુત્ર સ્કંદને ધારણ કરે છે. આ સ્વરૂપ માતૃત્વ, કરુણા અને નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. ઉપવાસકોને કુટુંબમાં સુખ, શાંતિ અને સંતાનોની સમૃદ્ધિ મળે છે. છઠ્ઠો દિવસ કાત્યાયની. છઠ્ઠા દિવસે પૂજાય છે કાત્યાયની માતા. તેઓ ઋષિ કાત્યાયના આશીર્વાદથી જન્મ્યા હતા, તેથી તેનું નામ કાત્યાયની પડ્યું. તેઓ સિંહ પર આરૂઢ્ય છે અને 4 હાથ ધરાવે છે. આ સ્વરૂપ શૌર્ય અને યુદ્ધ શક્તિનું પ્રતીક છે. એમની ઉપાસનાથી દુશ્મનોનો નાશ થાય છે અને જીવનમાં આત્મફળ મળે છે. સાતમો દિવસ કાલરાત્રિ. સાતમા દિવસે પૂજાય છે કાલરાત્રિ માતા. તેઓના કાળા રંગ છે અને વાળ ખુલ્લા છે અને હાથમાં ખડગ ધરાવે છે. ભયાનક દેખાવ હોવા છતાં તેઓ ભક્તિને હંમેશા શાંતિ આપે છે. આ સ્વરૂપ અજ્ઞાન, દુષ્કર્મ અને અંધકારનો નાશ કરવાનું પ્રતીક છે. ઉપાસકોને અડચણોમાંથી મુક્તિ અને નિર્ભયતા મળે છે. આઠમો દિવસ મહાગૌરી. આઠમા દિવસે પૂજાય છે મહાગૌરી માતા. તેમના રંગ ચાંદની જેવો ગૌર છે. તેઓ શાંતિ, પવિત્રતા અને કલ્યાણનું પ્રતીક છે. એમની કૃપાથી પાપોને નાશ થાય છે અને ભક્તોને જીવનમાં શાંતિ આવે છે. નવમો દિવસ સિદ્ધિદાત્રી. નવમા દિવસે પૂજાય છે સિદ્ધિદાત્રી માતા. તેઓ 4 હાથ ધરાવે છે અને કમળ પર આરૂઢ્ય છે. આ સ્વરૂપ પૂર્ણતા અને દિવ્ય શક્તિનું પ્રતીક છે. એમની કૃપાથી ભક્તને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ છે નવદુર્ગાના 9 સ્વરૂપો. દરેક દિવસ અલગ અલગ સંદેશ આપ્યો છે. ભક્તિ, તપસ્યા, શૌર્ય, ધ્યાન, પ્રેમ, સાહસ, નિર્ભયતા, શાંતિ અને પૂર્ણતા. નવરાત્રિમાં જ્યારે આપણે માતાના આ રૂપની ઉપાસના કરીએ છીએ ત્યારે આપણામાં અને આપણા જીવનમાં આ 9 ગુણોનો જગાડીએ છીએ. મિત્રો, નવરાત્રિનો સાચો આનંદ ત્યારે આવે છે જ્યારે આપણે પૂરેપૂરી શ્રદ્ધા અને નિયમો સાથે ઉપવાસ રાખીએ, માતાજીની પૂજા કરીએ અને પરંપરાનું પાલન કરીએ. ચાલો હવે વિગતવાર જાણીએ નવરાત્રિ દરમિયાન ઉપવાસ અને પૂજા કેવી રીતે કરવામાં આવે છે. ઉપવાસનો મહિમા. નવરાત્રિમાં ઘણા ભક્તો ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ માત્ર ખોરાક છોડવો નથી, પરંતુ મન અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાનું છે. ઉપવાસથી શરીર શુદ્ધ થાય છે, મન શાંત રહે છે અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે. ઉપવાસ દરમિયાન ફળાહાર, દૂધ, દહીં, સાકરિયા, રાજગરા એવી પ્રસાદી ખોરાકમાં લેવાય છે. કેટલાક લોકો આખા 9 દિવસ ઉપવાસ કરે છે, જ્યારે કેટલાક એકાદશ અથવા અડધા દિવસનો ઉપવાસ કરે છે. ઘરે કળશ સ્થાપના. નવરાત્રિની શરૂઆત કળશ સ્થાપનાથી થાય છે. પવિત્ર કુંડમાં જવ, ઘઉં અને મગની વાવણી કરીને કળશ સ્થાપિત કરવામાં આવે છે. કળશ પર નારિયેળ, આસોપાલવના પાન અને લાલ કપડું ચઢાવવામાં આવે છે. આ કળશમાં માતાજીના 9 દિવસ સુધી નિવાસ માનવામાં આવે છે. દૈનિક પૂજા વિધિ. દરરોજ સવારે અને સાંજે પૂજા કરવામાં આવે છે. દીવો પ્રગટાવો, ધૂપ અને અગરબત્તી કરવી, માતાજીની આરતી ગાવી, યા દેવી સર્વભૂતેષુ જેવા સ્ત્રોતોનો પાઠ કરવો. 9 દિવસ સુધી નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોને ફૂલો, નિવેદ અને પ્રસાદ અર્પણ કરવો. મંત્ર, જાપ અને પાઠ. નવરાત્રિને ખાસ કરીને દુર્ગા સપ્તશતી અને પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઓમ દુર્ગાએ નમઃ. આવા મંત્રોના જાપથી
ભક્તોને શાંતિ, નિર્ભયતા અને શક્તિ મળે છે. પરંપરાગત પ્રથાઓ. ઘણા પરિવારોમાં નવરાત્રિના અંતે કન્યાઓને ખીર પૂરી પ્રસાદ ખવડાવીને વંદન કરવામાં આવે છે. આ પરંપરા કન્યા પૂજન તરીકે ઓળખાય છે, જે નારી શક્તિનો સન્માન છે. ગ્રામ્ય વિસ્તારમાં આખી રાત જાગરણ થાય છે, જેમાં ભક્તો ભજન, કીર્તન અને ગરબા કરે છે. ઉપવાસનો પ્રતિકારક અર્થ. શરીર પર નિયંત્રણ, મન પર કાબુ. મન પર કાબુ તો ભક્તિમાં એકાગ્રતા. ઉપવાસથી આપણે શીખીએ છીએ કે આત્માની શક્તિ શરીરથી વધારે મહાન છે. તો મિત્રો, નવરાત્રિના ઉપવાસ અને પૂજાના વિધિના હેતુ માત્ર પરંપરા જાળવવાનો નથી, પરંતુ શરીર અને મનને શુદ્ધ બનાવી માતાજીના આશીર્વાદથી જીવનને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરાવવાનો છે. મિત્રો, નવરાત્રિનો સાચો રંગ ત્યારે જ દેખાય છે જ્યારે ભક્તિ અને આનંદ સાથે સંગીત અને નૃત્ય જોડાય છે. ગુજરાતની ધરતી પર તો નવરાત્રિ માત્ર ધાર્મિક ઉત્સવ જ નથી, પણ એક સાંસ્કૃતિક મહાપર્વ છે. ચાલો હવે જાણીએ નવરાત્રિ કેવી રીતે આપણા લોકજીવન અને સંસ્કૃતિમાં ગૂંથાઈ ગઈ છે. ગરબાનો ઉદ્ભવ. ગરબા શબ્દ ગર્ભ પરથી આવ્યો છે, જે જીવન અને સર્જનનું પ્રતીક છે. પ્રાચીન સમયમાં માટીનો દીવો ગર્ભમાં મૂકીને તેની આસપાસ ગાવા અને નાચવાની પરંપરા હતી. એ દીવો માતા શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આજે પણ ગામડાઓમાં માતાજીના દીવાને ચારે બાજુ ગરબા થાય છે. ગરબાનું મહત્વ. ગરબા માત્ર નૃત્ય નથી, પરંતુ તે માતાજીના પ્રત્યેની ભક્તિનું પ્રદર્શન છે. રાત્રિના અંધકારમાં દીવા સામે ભક્તો એક સાથે ગાય છે અને નાચે છે. આ ભક્તિથી ભરેલા સંગીતમય માહોલ ભક્તોના મનને આનંદ અને શાંતિ આપે છે. દાંડિયાનો ઉદ્ભવ. ગરબાની સાથે દાંડિયા રાસ પણ નવરાત્રિનું મહત્વનું છે આકર્ષણ છે. દાંડિયા એટલે લાકડાની જોડીને રમાતો રાસ. આ રાસનું પ્રતીક એ છે કે દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચેના યુદ્ધ. દાંડિયાનો ટકોર દેવીના શસ્ત્રોની ટકોરનું પ્રતીક છે. પરંપરાગત ગીતો. ભૂતો વગડાના વિરલા વાગે, પંખીડા તું કેમ બોલે. આ ગીતો પરંપરા ગરબામાં ગવાતા હતા. આજના યુગમાં આ ગીતોને આધુનિક તાલ અને સંગીત સાથે પણ ગવાય છે. આધુનિક શહેરોમાં મોટા ગરબા મહોત્સવ યોજાય છે, જેમાં હજારો લોકો એક સાથે ભેગા ભાગ લે છે. રંગીન લાઇટો, સાઉન્ડ સિસ્ટમ, મોટા ગ્રાઉન્ડ્સ, આ બધાને ગરબાને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બનાવ્યો છે. વિદેશોમાં પણ ખાસ કરીને અમેરિકા, યુકે, કેનેડા ગરબાની રાત્રિ ઉજવાય છે. સામાજિક મહત્વ. ગરબા અને દાંડિયા લોકોને ભેગા કરે છે. તેમાં કોઈ જાતિ, ધર્મ કે વર્ગનો કોઈ ભેદ નથી. બધા જ એક સરખા ભક્ત તરીકે ભાગ લે છે. યુવાનો માટે આ સમય આનંદ, મૈત્રી અને પ્રેમનો સંદેશ લાવે છે. પરિવાર માટે આ સમય ભક્તિ અને એકતાનો મહોત્સવ છે. તો મિત્રો, નવરાત્રિ ગરબા દાંડિયા માત્ર એક નૃત્ય નથી, પરંતુ એ છે સંગીતમાં ભક્તિ, ભક્તિનો આનંદ અને આનંદમાં એકતા. આ જ કારણ છે કે નવરાત્રિને વિશ્વનો સૌથી લાંબો અને સૌથી ભવ્ય નૃત્ય ઉત્સવ કહેવાય છે. મિત્રો, આજના સમયમાં નવરાત્રિ માત્ર ભારત સુધી સીમિત નથી રહી. જેમ જેમ ભારતીયો દુનિયાભરમાં વસવા ગયા, તેમ તેમ અમારી સંસ્કૃતિ અને પરંપરાઓ પણ દુનિયા સુધી પહોંચી. આજે નવરાત્રિ એક વૈશ્વિક મહોત્સવ બની ગઈ છે. અમેરિકા અને યુકેમાં નવરાત્રિ. અમેરિકા, ન્યૂ જર્સી, ન્યુયોર્ક અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં દર વર્ષે ભવ્ય રાસ ગરબા મહોત્સવ યોજાય છે. હજારો ભારતીયો પરંપરાગત વેશભૂષા પહેરીને એકત્ર થાય છે અને એ માતાજીની આરતી કરે છે. લંડન અને લિસ્ટેસ્ટર જેવા યુકેના શહેરોમાં નવરાત્રિ એશિયન કમ્યુનિટીમાં સૌથી મોટો ઉત્સવ ઉજવાય છે. આફ્રિકા અને મધ્ય પૂર્વમાં કેન્યા, તાઝીનિયા, યુગાન્ડા જેવા આફ્રિકાના દેશોમાં ભારતીય સમાજ નવરાત્રિને ખૂબ જ ઉત્સાહથી સાથે ઉજવે છે.
દુબઈ અને અબુધાબીમાં પણ વિશાળ ગરબાના ઇવેન્ટ યોજાય છે, જ્યાં ભારતીય ઉપરાંત અન્ય દેશોના લોકો પણ ભાગ લે છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા, મેલબોર્ન અને સિડનીમાં નવરાત્રિ ફેસ્ટિવલ ખૂબ જ લોકપ્રિય છે. કેનેડાના ટોરેન્ટો અને વેન્કુવરમાં યુવાનો અને પરિવારો ભેગા થઈને દાંડિયા રમે છે. વૈશ્વિક સ્તરે નવરાત્રિનો સંદેશ. નવરાત્રિ હવે માત્ર ધાર્મિક નહીં પણ સાંસ્કૃતિક ઓળખ બની ગઈ છે. જ્યાં જ્યાં ભારતીય સમાજ વસે છે ત્યાં ત્યાં નવરાત્રિ સાથે જોડાયેલો આનંદ અને એકતાનો સંદેશ ફેલાય છે. આ ઉત્સવ ભારતની સંસ્કૃતિ, નૃત્ય, સંગીત અને ભક્તિનો પરિચય સમગ્ર વિશ્વને કરાવી છે. તો મિત્રો, નવરાત્રિ આજે સાચા અર્થમાં એક વૈશ્વિક ઉત્સવ બની ગઈ છે. દુનિયાના ખૂણે ખૂણામાં લોકો માતાજીના ભક્તિ કરે છે, ગરબા રમે છે અને પોતાની સંસ્કૃતિને જીવી રાખે છે. આ જ કારણ છે નવરાત્રિ સૌથી મોટો ચમત્કાર ભક્તિમાં એકતા અને એકતામાં વિશ્વભરની જોડાણી. આજે આપણે વાત કરીશું નવરાત્રિના પ્રથમ દિવસ, જે દિવસે પૂજવામાં આવે છે માતા શૈલપુત્રીને. માતા શૈલપુત્રીનું સ્વરૂપ. શૈલપુત્રીનો અર્થ થાય છે પર્વત કન્યા. તેઓ હિમાલય પર્વતના રાજા હિમાલયની પુત્રી છે. માતાજીના સ્વરૂપ અતિ શાંતિપૂર્ણ અને શક્તિદાયી છે. એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં કમળના પુષ્પ ધારણ કરે છે. તેઓ નંદી ઉપર સવાર છે. પૂજાની રીત. નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો કલશ સ્થાપના કરીને માતા શૈલપુત્રીને આરાધના કરે છે. માતાજીએ ફૂલ, ચંદન અને દૂધથી બનેલા પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. સફેદ ફૂલ માતાજીને અતિ પ્રિય છે. માતાજીના પૂજામાં ઘીનો દીવો પ્રગટાવવાથી ભક્તને આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માતાજીની કૃપા. શૈલપુત્રીને માતાજીની ઉપાસના કરવાથી જીવનમાં સ્થિરતા, હિંમત અને આત્મબળ વધે છે. કહેવાય છે કે જે ભક્ત સચ્ચા હૃદયથી માતાજીની પ્રાર્થના કરે છે તેમના સર્વ દુઃખ દૂર થાય છે અને મનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. મંત્ર. ઓમ દેવી શૈલપુત્રે નમઃ. માતા શૈલપુત્રીના આરાધનામાં આ મંત્રનો જાપ કરવાથી અતિ શુભ ફળ મળે છે. આ મંત્રનો જાપ 108 વાર કરવાથી ભક્તને દિવ્ય શક્તિ અને અડગ વિશ્વાસ પ્રાપ્ત થાય છે. મિત્રો, નવરાત્રિના પ્રથમ દિવસ આપણને યાદ અપાવે છે કે માતા શૈલપુત્રી પ્રકૃતિ અને શક્તિનું પ્રથમ સ્વરૂપ છે. તેઓમાંથી જ તમામ શક્તિઓનો આરંભ થાય છે. માતાજીની કૃપાથી આપના જીવનનો સુખ, સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના થાય એવી પ્રાર્થના કરીએ છીએ. આજે આપણે વાત કરીશું નવરાત્રિના બીજા દિવસની, જે દિવસે પૂજવામાં આવે છે માતા બ્રહ્મચારિણી. માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ. માતા બ્રહ્મચારિણીને તપસ્યા અને આધ્યાત્મિકની દેવી માનવામાં આવે છે. તેમનામાં એક હાથમાં જપમાળા છે અને બીજા હાથમાં કમંડળ અને માતાજીનો આ શાંત અને સાદગીભર્યા સ્વરૂપ તપ, ધૈર્ય અને ભક્તિનું પ્રતીક છે. પૂજાની રીત. બીજા દિવસે સવારે સ્નાન કરીને માતાજીની પ્રતિમા કે ચિત્રને ધૂપ, દીવો અને ફૂલો વડે પૂજવામાં આવે છે. માતાજીનો ખાસ કરીને ચંદન, ગુલાબ અને જાસૂદના ફૂલ અતિ પ્રિય છે. ભક્તો બ્રહ્મચારીણી માતાને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને અર્પણ કરે છે. માતાજીની કૃપા. કહેવાય છે કે બ્રહ્મચારીણી માતાની ઉપાસના કરવાથી મનુષ્યને અનંત ધૈર્ય, શાંતિ અને સંકલ્પ શક્તિ પ્રાપ્ત થાય છે. જીવનની મુશ્કેલીઓમાં પણ ધીરજ રાખવાની શક્તિ મળે છે. આ દિવસે ઉપવાસ રાખીને માતાજીના પ્રાર્થના કરવાથી પાપ નાશ થાય છે અને આત્મબળમાં વધારો થાય છે. મંત્ર. ઓમ બ્રહ્મચારિણીય નમઃ. બ્રહ્મચારિણી માતાની પૂજામાં આ મંત્રનો જાપ અતિ ફળદાયી માનવામાં આવે છે. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી ભક્તોની શક્તિ, શાંતિ અને અડગ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. મિત્રો,
નવરાત્રિનો બીજો દિવસ ભક્તોને શીખવે છે કે જીવનમાં તપ, ધૈર્ય અને સત્યના માર્ગ પર ચાલવાની જ સાચો સુખ મળે છે. માતા બ્રહ્મચારિણીની કૃપાથી આપના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના કરીએ. મિત્રો, નવરાત્રિનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘટાની ઉપાસના માટે અર્પિત છે. માતા ચંદ્રઘટા શાંતિ અને પરાક્રમનું પ્રતીક છે. તેમના નામ પ્રમાણે તેમના મસ્તક પર અર્ધચંદ્ર આકારની ઘટા છે, જેના કારણે તેમને ચંદ્રઘટા કહેવામાં આવે છે. માતા ચંદ્રઘટાનું સ્વરૂપ. માતા ચંદ્રઘટાના 10 હાથ છે. તેઓ હથિયારો, કમળ અને અન્ય આભૂષણોથી શોભિત છે. 2 હાથ આશીર્વાદ અને અભય મુદ્રામાં છે. તેઓ સિંહ પર આરૂઢ્ય છે, જે શૌર્ય અને નિર્ભયતાનું પ્રતીક છે. તેમના માથા પર અર્ધચંદ્રના સ્વરૂપથી ઘટા હંમેશા ઝગમગતી રહે છે, જે દુષ્ટ શક્તિઓને નાશ કરે છે. આ દિવસે પૂજાને વિધિ. સવારમાં સ્નાન કરીને લાલ કે નારંગી રંગના કપડાં પહેરવા, માતાજીને લાલ ફૂલ, ખાસ કરીને ગુલાબ અર્પણ કરવા, ભોગમાં દૂધ અને મીઠાઈ ચડાવવી, માતાજીના મંત્રનો જાપ કરવો. મંત્ર: ઓમ ચંદ્રઘટાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી ભય દૂર થાય છે અને આધ્યાત્મિક શક્તિ વધે છે. પૌરાણિક કથા. કથા મુજબ મહિષાસુર સામે યુદ્ધ કરતી વખતે માતા દુર્ગાએ આ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. ચંદ્રઘટાના ઘંટનાદથી દુષ્ટ દૈત્યો કંપારી ઉઠ્યા હતા. આ સ્વરૂપ ભક્તોને નિર્ભય બનાવીને સત્યના માર્ગ પર આગળ વધવા પ્રેરણા આપે છે. માતા ચંદ્રઘટાની ઉપાસનાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાંથી ભય દૂર થાય છે. ભક્તોના અંદર સાહસ, આત્મવિશ્વાસ અને નિર્ભયતા પેદા થાય છે. તો મિત્રો, નવરાત્રિનો ત્રીજો દિવસ આપણને શીખવે છે કે ભયને જીત્યા વગર જીવનમાં સફળતા મેળવી શકાતી નથી. માતા ચંદ્રઘટાની કૃપાથી આપણે નિર્ભય બનીને દરેક સંઘર્ષનો સામનો કરી શકીએ છીએ. મિત્રો, નવરાત્રિનો ચોથો દિવસ માતા કુષ્માંડાની ઉપાસનાનો દિવસ છે. માતા કુષ્માંડા સૃષ્ટિની સર્જન શક્તિનું પ્રતીક છે. માન્યતા છે કે તેમણે પોતાના દિવ્ય સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હતી. માતા કુષ્માંડાનું સ્વરૂપ. માતા કુષ્માંડાનો 8 હાથ છે, તેથી જ તેને અષ્ટભુજા દેવી પણ કહેવામાં આવે છે. તેમના હાથોમાં કમળ, ગદા, ધનુષ્ય, તીર, ચક્ર, શંખ અને અમૃત કલશ છે. એક હાથ અભય મુદ્રામાં છે, જે ભક્તોને નિર્ભય બનાવે છે. તેઓ સિંહ પર આરૂઢ્ય છે, જે પરાક્રમ અને ધૈર્યનું પ્રતીક છે. આ દિવસે પૂજા વિધિ. સવારમાં સ્નાન કરીને તાજા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, માતાજીના લાલ કે નારંગી રંગના ફૂલ અર્પણ કરવા, ભોગમાં શક્કરિયા, કડવીક અને મેલન જે અથવા મીઠી વસ્તુઓ ચડાવવાની પરંપરા છે. માતાજીના મંત્રનો જાપ કરવો. મંત્ર: ઓમ કુષ્માંડાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આરોગ્ય, સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય મળે છે. પૌરાણિક કથા. શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે જ્યારે બ્રહ્માંડ અંધકારમય હતું, ત્યારે માતા કુષ્માંડાએ પોતાના તેજસ્વી હાસ્યથી સૂર્યમંડળ અને બ્રહ્માંડની રચના કરી. તેમના આ દિવ્ય કાર્યોના કારણે જ તેઓ બ્રહ્માંડના સર્જકની તરીકે જાણીતા છે. મહત્વ. માતા કુષ્માંડાની ઉપાસનાથી આરોગ્ય, ઉત્સાહ અને જીવનમાં ઉર્જા મળે છે. ભક્તોમાં દુઃખો દૂર થાય છે અને નવા કાર્યોની શરૂઆતમાં સફળતા પ્રાપ્ત થાય છે. એમ માનવામાં આવે છે કે માતાજીની કૃપાથી ભક્તને અદ્ભુત તેજ અને આત્મવિશ્વાસ મળે છે. તો મિત્રો, નવરાત્રિનો ચોથો દિવસ આપણને યાદ અપાવે છે કે સર્જન શક્તિ દરેક માનવીના અંદર છે. માતા કુષ્માંડાની કૃપાથી આપણે જીવનમાં પ્રકાશ, ઉર્જા અને સમૃદ્ધિ મેળવી શકીએ છીએ. મિત્રો, નવરાત્રિનો 5મો દિવસ માતા સ્કંદ માતાની ઉપાસના માટે અર્પિત છે. માતા કંદ માતા ભક્તોને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે છે.
તેઓ માતૃત્વ અને કરુણાના જીવંત પ્રતીક છે. સ્કંદ માતાજીના સ્વરૂપ. માતા સ્કંદ માતાનું 5મું સ્વરૂપ છે. તેમના 4 હાથ છે. એક હાથમાં કમળનું ફૂલ, બીજા હાથમાં પોતાના પુત્ર સ્કંદ એટલે કાર્તિકેયને ધારણ કર્યું છે. બાકીના હાથોમાં અભય અને આશીર્વાદની મુદ્રા છે. તેમના વાહન સિંહ છે અને તેઓ કમળના આસન પર બેઠેલા હોવાથી તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે. આ દિવસે પૂજા વિધિ. સવારના સ્નાન કરીને પીળા અથવા નારંગી રંગના કપડાં પહેરવા, માતાને પીળા ફૂલ ખાસ કરીને ગંદાના ફૂલ અર્પણ કરવા, ભોગમાં કેળા, મીઠાઈ અને ઘી ચડાવવું, માતાજીના મંત્રનો જાપ કરવો. મંત્ર ઓમ સ્કંદ માતાએ નમઃ. આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પૌરાણિક કથા. કથાઓ મુજબ મહિષાસુરનો સંહાર કરવા માટે દેવતાઓએ કાર્તિકેયને સેનાપતિ બનાવ્યો. કાર્તિકેયને માતા હોવાના કારણે દેવી પાર્વતી સ્કંદ માતા તરીકે પૂજાય છે. તેમના આશીર્વાદથી જ કાર્તિકેય દૈત્યને હરાવ્યા અને દેવતાઓનો વિજય અપાવ્યો. મહત્વ. સ્કંદ માતાજીના ઉપાસનાથી ભક્તોના બધા જ દુઃખો દૂર થાય છે અને જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી તેમની આરાધના કરે છે તેમના ઘરમાં સુખ, શાંતિ અને કાયમ રહે છે. તો મિત્રો, નવરાત્રિના 5મા દિવસે માતા સ્કંદ માતાની ઉપાસના કરીએ. આપણે માત્ર ભક્તિ જ નથી કરતા, પણ જીવનમાં માતૃત્વ, કરુણા અને પરોપકારના મૂલ્યોના પણ અપનાવીએ છીએ. મિત્રો, નવરાત્રિનો 6થો દિવસ અત્યંત વિશેષ છે. આ દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનું સ્વરૂપ શક્તિ, પરાક્રમ અને કરુણાના પ્રતીક છે. કહેવાય છે કે કાત્યાયન ઋષિના ઘરમાં માતાજીનો જન્મ થયો હતો, તેથી તેમને કાત્યાયની કહેવાય છે. માતા કાત્યાયનીનું સ્વરૂપ. માતા કાત્યાયની 4 હાથવાળી છે. એક હાથમાં તલવાર, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં અભય મુદ્રા અને ચોથા હાથમાં આશીર્વાદની મુદ્રા છે. તેઓ સિંહ પર આરૂઢ્ય છે, જે સાહસ અને નિર્ભયતાનું પ્રતીક છે. આ દિવસે પૂજા વિધિ. સવારમાં સ્નાન કરીને પીળા કે લાલ રંગના કપડાં પહેરવા, માતાજીને લાલ, ગુલાબ અને કમળ અર્પણ કરવા, મથુરા ભોગમાં મધ, ખાંડ અને ઘી ચડાવવાની પરંપરા છે. માતાજીનો મંત્રનો જાપ કરવાથી કષ્ટો દૂર થાય છે. મંત્ર ઓમ કાત્યાયને નમઃ. આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં આત્મવિશ્વાસ અને ધૈર્યની વૃદ્ધિ થાય છે. પૌરાણિક કથા. કથા મુજબ દૈત્ય મહિષાસુરનો વધ માટે માતા કાત્યાયને જ રૂપ ધારણ કર્યું હતું. તેમનો પરાક્રમ જોઈને દેવતાઓએ તેમને દેવી મહિષાસુર મર્દની તરીકે પ્રસિદ્ધિ આપી. એટલે નવરાત્રિનો 6થો દિવસ દુષ્ટ પર વિજય અને સત્યની સ્થાપનાનો સંદેશ આપે છે. મહત્વ. જે ભક્તો સાચા મનથી માતા કાત્યાયનીની ઉપાસના કરે છે તેમના જીવનમાં ધૈર્ય, વિવેક અને દ્રઢતા આવે છે. લગ્નમાં અવરોધો દૂર થાય છે અને સંબંધોમાં સુખ શાંતિ મળે છે. તો મિત્રો, નવરાત્રિના આ 6થો દિવસ આપણને શીખવે છે કે સત્ય અને સાહસ સાથે જીવન જીવીએ તો દરેક અવરોધ પર વિજય મેળવી શકાય છે. આવતીકાલમાં આપણે જાણીશું નવરાત્રિના 7મા દિવસે પૂજાતા માતા કાલરાત્રિ વિશે. મિત્રો, નવરાત્રિનો 7મો દિવસ એટલે માતા કાલરાત્રિની ઉપાસના કરવાનો દિવસ. માતા કાલરાત્રિનું સ્વરૂપ અત્યંત ભયંકર દેખાય છે, પરંતુ તેઓ પોતાના ભક્તોને દુઃખ અને દુશ્મનોનો નાશ કરવા માટે જાણીતા છે. માતા કાલરાત્રિનું સ્વરૂપ. માતા કાલરાત્રિ કાળા કાયાવાળી છે, વાળ ખુલ્લા છે અને 3 આંખો છે. તેમના હાથમાં ગજો અને તલવાર છે, જ્યારે 2 હાથમાં તે અભય અને આશીર્વાદની મુદ્રા ધરાવે છે. તેમનો વાહન ગધેડો છે. તેમનું રૂપ જોઈને શત્રુઓનો નાશ થાય અને દુષ્ટોની શક્તિઓનો દૂર ભાગે છે. આ દિવસે પૂજા વિધિ.
સવારમાં સ્નાન કરીને સાદા કપડાં પહેરવા, માતાજીને ગુલાબી અથવા લાલ રંગના ફૂલ અર્પણ કરવા, ગોળ, મધ અને ગોળને ભોગ ચડાવવો, દીવો પ્રગટાવીને માતાજીના મંત્રનો જાપ કરવો. ઓમ કાલ રાત્રે નમઃ. આ મંત્રનો જાપ કરવાથી ભય દૂર થાય છે અને જીવનમાં સુરક્ષા મળે છે. પૌરાણિક કથા મુજબ જ્યારે દૈત્ય રક્તબીજને સંહાર કરવો અશક્ય બન્યું ત્યારે માતા કાલરાત્રિએ પોતાના ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. રક્તબીજના શરીરમાં જેટલું લોહી પડતું એટલા જ દૈત્ય ઉત્પન્ન થતા. ત્યારે માતાજીએ તેમનું લોહી પીને તેનો વિનાશ કર્યો. મહત્વ: માતા કાલરાત્રિની ઉપાસનાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ભય દૂર થાય છે. આ દિવસ ભક્તોને શક્તિ આપે છે અને તેઓ જીવનમાં અંધકાર સામે નિર્ભયતાથી લડી શકે છે. તો મિત્રો, નવરાત્રિનો 7મો દિવસ આપણને શીખવે છે કે અંધકાર એટલો પણ ઘેરો હોય, ભક્તિ અને સાહસના પ્રકાશથી તેને હરાવી શકાય છે. આપણે જાણીશું 8મા દિવસે પૂજાતા માતા મહાગૌરી વિશે. મિત્રો, નવરાત્રિનો 8મો દિવસ માતા મહાગૌરીની ઉપાસનાનો છે. મહામાતા મહાગૌરી સૌંદર્ય અને શાંતિ અને કરુણાનું પ્રતીક છે. જેમ ચંદ્ર તેજસ્વી અને નિર્મળ છે, તેમ માતા મહાગૌરીનું સ્વરૂપ નિર્મળ, શ્વેત અને પવિત્ર છે. માતા મહાગૌરીનું સ્વરૂપ: માતા મહાગૌરીના 4 હાથ છે. એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં ડમરૂ, જ્યારે બાકીના 2 હાથમાં તેઓ અભય અને આશીર્વાદ મુદ્રા ધરાવે છે. તેઓ સફેદ વસ્ત્રોમાં સજ્જ છે અને તેમના વાહન તરીકે બળદ છે. તેમનું રૂપ ભક્તોને શાંતિ, સુખ અને સમૃદ્ધિ આપનારું છે. આ દિવસે પૂજા વિધિ: સવારમાં સ્નાન કરીને સફેદ કે ગુલાબી કપડાં પહેરવા, માતાજીના સફેદ ફૂલ, ખાસ કરીને ચમેલી અને કમળ અર્પણ કરવા, ભોગમાં ખીર, દૂધ અને મીઠી વસ્તુઓ ચઢાવવાની પરંપરા છે. માતાજીના મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. મંત્ર: ઓમ મહાગૌરી નમઃ. આ મંત્રનો જાપ કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્મા પવિત્ર બને છે. પૌરાણિક કથા મુજબ કઠિન તપસ્યાના કારણે માતા પાર્વતીને શરીર કાળો પડી ગયું હતું. પછી ભગવાન શિવની કૃપાથી તેમનું સ્વરૂપ શાંતિમય અને સુંદર અને નિર્મળ બન્યું અને તેમને મહાગૌરી કહેવામાં આવ્યા. મહત્વ: માતા મહાગૌરીની ઉપાસનાથી ભક્તોને દૈવી તેજ, શાંતિ અને શુદ્ધિ મળે છે. જીવનમાં આવેલા બધા જ પ્રકારના કષ્ટો દૂર થાય છે અને ભક્તિનો પ્રકાશ પ્રસરે છે. તો મિત્રો, નવરાત્રિનો 8મો દિવસ આપણને શીખવે છે કે ભક્તિ, શ્રદ્ધાથી જીવન નિર્મળ બની શકે છે. આવતીકાલમાં આપણે જાણીશું નવરાત્રિના 9મા દિવસે પૂજાતા માતા સિદ્ધિદાત્રી વિશે. મિત્રો, નવરાત્રિના 9મો દિવસ અને અંતિમ દિવસ અત્યંત વિશેષ છે. આ દિવસે માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રી ભક્તોને અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રદાન કરે છે. તેઓ જ્ઞાન અને શક્તિની દેવી તરીકે પૂજાય છે. માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ: માતા સિદ્ધિદાત્રી 4 હાથવાળી છે. એક હાથમાં શંખ, બીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં કમળ છે. તેઓ શિવ પર આરૂઢ છે અથવા ક્યારેક કમળાસન પણ દર્શાવવામાં આવે છે. તેમનું સ્વરૂપ શાંતિમય અને દિવ્ય છે, જે ભક્તોને સિદ્ધિ અને પૂર્ણતા તરફ દોરી જાય છે. આ દિવસે પૂજા વિધિ: સવારમાં સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા, માતાને ચંપા, કમળ અને ચમેલીના ફૂલ અર્પણ કરવા, ભોગને મીઠી વસ્તુઓ, ખાસ કરીને તલ અને મીઠાઈ ચઢાવવી, માતાજીના મંત્રનો જાપ કરવો. મંત્ર: ઓમ સિદ્ધિદાત્રે નમઃ. આ મંત્રનો જાપ કરવાથી ભક્તોને આધ્યાત્મિક અને ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પૌરાણિક કથાઓ મુજબ બ્રહ્માંડની રચનાના આરંભમાં ભગવાન શિવે માતા સિદ્ધિદાત્રીની કૃપાથી અષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માતાની કૃપાથી શિવ અર્ધનારીશ્વરનું સ્વરૂપ પ્રગટ થયા. આથી જ માતા સિદ્ધિદાત્રીને સર્વ સિદ્ધિઓની જનની ગણાય છે.
મહત્વ. માતા સિદ્ધિદાત્રીની ઉપાસનાથી ભક્તોને જ્ઞાન, બુદ્ધિ, સમૃદ્ધિ અને સફળતા મળે છે. જીવનમાં બધા જ અવરોધો દૂર થાય છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, નવરાત્રિનો 9મો દિવસ આપણને શીખવે છે કે માતાજીની કૃપાથી જીવનમાં પૂર્ણતા અને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. નવરાત્રિના આ 9 દિવસ માત્ર ઉપાસનાના દિવસો નથી, પરંતુ આત્માની શુદ્ધિ, શક્તિ અને શ્રદ્ધાનું મહાપર્વ છે, જે આપણે જાણીએ છીએ. અને તે જ રીતે મિત્રો, આપણે નવરાત્રિના આ પાવન યાત્રામાં નવે સ્વરૂપનું દર્શન કર્યું. શૈલપુત્રથી લઈને સિદ્ધિદાત્રી સુધી માતાના દરેક સ્વરૂપને આપણે અનોખું જીવન પાઠ શીખવાડ્યું છે. નવરાત્રિનું તત્વજ્ઞાન. શૈલપુત્રી આપણને ધીરજ અને સ્થિરતા શીખવે છે. બ્રહ્મચારિણી તપસ્યાનું મહત્વ સમજાવે છે. ચંદ્રઘટા સંઘર્ષમાં સાહસ આપે છે. કુષ્માંડા સર્જન શક્તિનું પ્રતીક છે. સ્કંદ માતા માતૃત્વની શક્તિ ધરાવે છે. કાત્યાયની માતા પરાક્રમ અને નિર્ભયતાનું પ્રતીક છે. કાલરાત્રિ માતાજી અંધકાર પર વિજયનો સંદેશ આપે છે. મહાગૌરી માં પવિત્રતા અને શુદ્ધિ આપે છે. અને સિદ્ધિદાત્રી માતા પૂર્ણતા અને જ્ઞાનનો આશીર્વાદ આપે છે. નવરાત્રિના આધ્યાત્મિક મહત્વ. નવરાત્રિ માત્ર તહેવાર નથી, એ આત્માને જગાડવાની એક યાત્રા છે. જે માત્ર તહેવાર નથી, જે 9 દિવસોમાં આપણે શરીર, મન અને આત્માને શુદ્ધ બનાવીએ છીએ. ઉપવાસ, જાપ, પૂજા અને આરતી દ્વારા આપણું ચિત્ત એકાગ્ર થાય છે અને દિવ્ય શક્તિની અનુભૂતિ થાય છે. સમાજ માટે સંદેશ. આ તહેવાર આપણને એકતા, શક્તિ અને શ્રદ્ધાનો સંદેશ આપે છે. જ્યારે ઘરમાં, સમાજમાં અને રાષ્ટ્રમાં સૌથી સાથે મળીને માતાના ઉપાસના કરે છે, ત્યારે સકારાત્મક ઉર્જા ફેલાય છે અને અંધકારમય દૂર થાય છે. અંતિમ કથા. જે નવરાત્રિના અંતિમ દિવસે વિજયાદશમી આવે છે, જે સત્યના અસત્યના પર વિજયનું પ્રતીક છે. રામે રાવણને હરાવ્યો અને માતાજીએ મહિષાસુરનો સંહાર કર્યો. આ બંને ઘટનાઓ આપણને શીખવે છે કે સત્ય હંમેશા વિજયી બને છે. તો મિત્રો, આ નવરાત્રિના આપણા માત્ર પૂજા ન કરીએ, પરંતુ માતાજીના દરેક સ્વરૂપને આપણા જીવનમાં ઉતારીએ. સાહસ, ધીરજ અને કરુણા અને જ્ઞાનની સાથે જીવન જીવીએ તો અંધકારને દૂર કરીએ છીએ. તો મિત્રો, આ હતી આજની અદ્ભુત જાણકારી. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે, તો એક નવું શીખ્યા મળ્યું હશે. જો આ વિડીયો રસપ્રદ લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગામી વિડીયોમાં ફરી મળશું વધુ એક નવી અને આધ્યાત્મિક વાત સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને જાણવા માટે જોડાયેલા રહો. જય ગોગા સિકોતર માં.